જોઈએ આપણે બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રમાં સેક્શન ડી વિભાગમાં ક્વેશ્ચન નંબર 50 અને 51 એટલે કે 50 અને 51 નંબર ઉપર જે પ્રશ્નો પૂછાય છે ત્યાં ચેન્જિંગ ધ ટેક્સ્ટમાંથી પ્રશ્નો પૂછાય છે. પહેલાં તો સમજી લઈએ કે ચેન્જિંગ ધ ટેક્સ્ટ એટલે શું. તો અહીંયા તમને સૂચના આ પ્રમાણે આપેલી હોય છે, સ્ટાર્ટ લાઈક ધીસ અથવા તો બિગિન લાઈક ધીસ. તમને આ પ્રશ્નમાં આ પ્રકારની સૂચના જોવા મળશે. એટલે કે એક પેરેગ્રાફ આપેલો હશે અને એ પેરેગ્રાફના નીચે આ બેમાંથી એક શબ્દો જોવા મળશે. હવે આપણે બોર્ડ ઉપર અત્યારે ફક્ત એવું લખ્યું છે ચેન્જિંગ ધ ટેક્સ્ટ, બરાબર. ટોટલી ક્વેશ્ચન નંબર 50 2 માર્કમાં હશે અને 51 પણ 2 માર્કમાં હશે. હવે ટેક્સ્ટ બદલવાની એટલે શું? અહીંયા તો મેં સૂચના તમને આપી સ્ટાર્ટ લાઈક ધીસ, બરાબર. તો બંને વચ્ચે કોઈ રિલેશન અથવા તો સૂચનામાં કોઈ સમજફેર થવાની શક્યતા ખરી? હા. તમે જો એવું વિચાર ચેન્જિંગ ધ ટેક્સ્ટ સૂચના તો સાહેબ અમને આપી નથી, તો અમારે શું સમજવાનું? અહીંયા તમને સ્પષ્ટપણે સૂચના આપવામાં નહીં આવે કે તમારે ચેન્જ ટેક્સ્ટમાં શું કરવાનું છે. સપોઝ આપણે અત્યારે હાલ જે ટોપિક શીખી રહ્યા છે એ આપણે જેન્ડર ચેન્જ શીખી રહ્યા છે. હાલ જે ટોપિક શીખવા જઈ રહ્યા છે શું શીખી રહ્યા છે? જેન્ડર શીખી રહ્યા છે. જેન્ડર મતલબ જાતિ. અહીંયા આ બે શબ્દો લખીશ તો તમને વધારે ખ્યાલ આવશે. શું લખ્યું મેં? મેલ અને ફિમેલ. સમજ પડી ગઈ આપણને? મેલ મતલબ નર જાતિ, ફિમેલ મતલબ નારી જાતિ. હવે પરીક્ષાના સંદર્ભે જે સૂચના હશે, અહીં તો હું તમને સ્પષ્ટ એક જ ટોપિક શીખવી રહ્યો છું હાલના પીરિયડમાં, એટલે આપણને ખબર છે કે આપણે શું કરવાના છે. પણ આ પ્રશ્નમાં કઈ કઈ બાબત પૂછી શકાય એની ચર્ચા પણ એકવાર સમજી લઈએ. તો આ ક્વેશ્ચનની અંદર તમને જેન્ડર ચેન્જ પૂછી શકાય, એટલે કે નર જાતિમાંથી નારી જાતિ અથવા તો નારી જાતિમાંથી નર જાતિમાં ચેન્જ કરવાનું પૂછી શકાય. સેમ ક્વેશ્ચનમાં, કારણ કે આપણે અહીંયા બે પ્રશ્નો છે 50 અને 51. અહીંયા એક વસ્તુ ક્લિયર છે કે આ પ્રશ્ન 50 ઉપર પણ પૂછી શકાય અને 51માં પણ પૂછી શકાય. એટલે ત્યાં એવું કોઈ બાંધરે પેલું નથી કે પ્રશ્ન નંબર 50 જ હશે કે 51 હશે. પણ ટૂંકમાં આ બે પ્રશ્નોમાં અહીંયા જે વસ્તુની ચર્ચા કરીએ છીએ એ વસ્તુ પૂછાઈ શકે છે. તો એક તો જેન્ડર ચેન્જ પૂછી શકાય. બીજી વસ્તુ અહીંયા સિંગ્યુલર પ્લુરલ, તમને એક વચનનું વાક્ય આપ્યું હોય તો એને બહુવચનમાં કરવાનું પૂછ્યું હોય, બહુવચનમાં આપેલું વાક્ય એક વચનમાં પૂછી શકાય. ત્રીજો નંબર અહીંયા આવશે ટેન્સ ચેન્જ. ફર્સ્ટ જેન્ડર ચેન્જ, સેકન્ડ સિંગ્યુલર પ્લુરલ એટલે કે વચન ચેન્જ કરવું, એક વચનનું વાક્ય બહુવચન કે બહુવચનનું વાક્ય એક વચનમાં. ત્રીજી વસ્તુ ચેન્જ ધ ટેન્સ. અહીંયા થોડીક વેરાયટી વધારે છે. વેરાયટી એ સેન્સમાં વધારે છે કે આપણે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ શીખી ચૂક્યા છે, બરાબર. તો તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય આપીને સિમ્પલ પાસ્ટમાં કે સિમ્પલ ફ્યુચરમાં ફેરવવાનું પૂછી શકાય, બરાબર. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વિશે ચર્ચા કરી ચૂક્યા છે. એટલે કે ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ ને ચાલુ ભવિષ્યકાળ આમાં પણ ચેન્જ કરવાનું પૂછી શકાય. કે તમને એક સેન્ટેન્સ ચાલુ વર્તમાનકાળનું આપ્યું હોય અને એને ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું પૂછી શકાય. આપણે એ ટોપિકની ચર્ચા કરવાના છીએ, બરાબર. પણ આપણે કીપ ઇન માઇન્ડ, આપણા માઇન્ડમાં વસ્તુ હોવી જોઈએ. સેમ વસ્તુ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ફ્યુચર પરફેક્ટ ટેન્સની જરૂર અત્યારે આપણે આ સ્ટેજ ઉપર થોડીક ઓછી છે. પણ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં કે પૂર્ણ ભવિષ્યકાળ અથવા તો એનાથી ઉલટું પણ પૂછી શકાય. ટૂંકમાં આપણે જે કંઈ ટેન્સનો અભ્યાસ કર્યો છે એ ઇન્ટરચેન્જ વર્તમાનકાળમાંથી ભૂતકાળ, વર્તમાનકાળમાંથી ભવિષ્યકાળ, આ રીતે. પછી એ સાદો હોય ચાલુ કે પૂર્ણ, બરાબર, ગમે તેમાં ચેન્જ કરવાનું પૂછી શકાય.
સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ પણ કરી શકાય અને ભવિષ્યકાળ પણ કરી શકાય. સાદા વર્તમાનકાળને ચાલુ વર્તમાનકાળમાં પુરવવાનું પણ પૂછી શકાય, ધ્યાન રાખજો. એવું નહીં કે સાદો વર્તમાનકાળ એટલે સાદો ભૂતકાળ જ કરવાનો, સાદો ભવિષ્યકાળ જ કરવાનો, એવું નહીં. સાદા વર્તમાનકાળનું વાક્ય ચાલુ વર્તમાનકાળમાં ફેરવવાનું પણ પૂછી શકાય. ટૂંકમાં જ્યારે ટોપિકની ચર્ચા આપણે સેકન્ડ કામમાં ઓલરેડી આપણે ગ્રામેટિકલ કન્સર્ન ચર્ચા કરી ચૂક્યા છે. ફરી આપણે રિવિઝન પાર્ટ ઉપર જઈ રહ્યા છે ત્યારે એ વસ્તુની ચર્ચા કરીશું. ત્રીજી બાબત, ચોથી બાબત, અહીંયા ટેન્સ ચેન્જ ની વાત કરી લીધી, સિંગ્યુલર પ્લુરલની વાત કરી, જેન્ડર ચેન્જ કરી. હવે આવશે એક્ટિવ પેસિવ. કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચના, એની પણ આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છે જો તમે વિડીયો જોયો હોય તો. આપેલું વાક્ય કર્તા વિભક્તિનું છે એટલે કે કર્તરી છે તો એને કર્મણીમાં ફેરવવાનું, અને જો વાક્ય કર્મણી વિભક્તિમાં છે તો એને કર્તરી વિભક્તિમાં. દાખલા તરીકે આપણે ગુજરાતી વાક્ય લઈએ કે હું પતંગ ઉડાડું છું, તો આપણું કર્મણી વાક્ય શું થાય છે? મારાથી પતંગ ઉડાડાય છે. હું પત્ર લખું છું, મારાથી પત્ર લખાય છે. આવા વાક્યો ગુજરાતી ભાષામાં હતા. ઇંગ્લિશમાં જોવા જઈએ તો આઈ ઈટ એન એપલ, એન એપલ ઇઝ ઇટન બાય મી. આવા વાક્યો શીખવેલા છે. દાખલે આઈ એમ રાઇટિંગ અ લેટર, આ લેટર ઇઝ બીઇંગ રિટન બાય મી. આ પ્રમાણેની વાક્ય રચનાઓ શીખેલા છે. ધ્યાન રાખજો કે ચેન્જ ધ વોઇસ વાળી વાક્ય રચના એટલે કે એક્ટિવ પેસિવ જ્યારે આવશે ને ત્યારે પાસ્ટ પાર્ટિસિપલના રૂપો આપણને ફરજિયાત આવડવા જોઈશે. કારણ કે જો એ રૂપો નહીં આવડતા હોય તો એ જે ટેક્સ્ટ ચેન્જ કરવી છે એ આપણને અઘરી પડશે. એટલે કે અહીંયા આ પ્રશ્નની અંદર કઈ કઈ વસ્તુઓ પૂછી શકાય એમ છે? ફરી એકવાર રિપીટ કરો તો પહેલા શું પૂછી શકાય? જેન્ડર ચેન્જ પૂછી શકાય. બીજું સિંગ્યુલર પ્લુરલ પૂછી શકાય. પછી ટેન્સ ચેન્જ પૂછી શકાય ને, આપણે વાત કરી કે વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, ઇન્ટરચેન્જ ગમે તે પૂછી શકાય. પછી કર્તરી અને કર્મણી એટલે કે આપણે જેને એક્ટિવ પેસિવ કહીએ છીએ. આ ઉપરાંત તમારા વાક્યમાં ડેમોન્સ્ટ્રેશન મતલબ જે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનો છે, દર્શક સર્વનામો છે, ધીસ અને ધેટ, એવી વસ્તુઓ પણ ક્યારેક પૂછવું હોય તો પૂછી શકાય કે ધીસના બદલે ધેટનો ઉપયોગ થયો હોય, ધેટના બદલે ધોઝનો ઉપયોગ થયો હોય. બરાબર, તો ધેટના બદલે ધોઝનો ઉપયોગ થયો, કયા પ્રકારનું વાક્ય થશે કહેશો કોઈ મને? ધેટના બદલે ધોઝ વાપર્યું હોય તો કયા પ્રકારનું વાક્ય થશે? તો આપણને એ વખતે યાદ આવે કે ધેટનું બહુવચન ધોઝ છે, મતલબ એ વાક્ય બહુવચનમાં ફેરવવાનું હોઈ શકે. એનાથી ઉલટું ધીઝ વાળું વાક્ય ધીસમાં ફેરવવાનું કીધું હોય તો ધીસ બહુવચનમાં છે, ધીસ એકવચનમાં છે. સેમ વસ્તુ જ્યારે જેન્ડર ચેન્જના સંદર્ભમાં અહીંયા આર જે શબ્દો આપ્યા છે ને એના કરતાં પણ બીજી કેટલીક પ્રોસેસ થકી પણ કેટલાક શબ્દો પૂછાય છે. સર્વનામનો ચેન્જ આપણે ચર્ચા કરવાની બાકી રહી ગઈ અહીંયા, કે પ્રોનાઉન ચેન્જ પણ તમને પૂછી શકાય. કેવી રીતે? તો તમને બધા વાક્યો આઈ વાળા આપ્યા હોય અને નીચે લખે આઈના બદલે જીનલ વાપરો અથવા જેનિલ વાપરો, આઈના બદલે મોહન વાપરો. ક્યારેક એવું વાક્ય આપ્યું કે મોહન વાળું વાક્ય આપ્યું હોય અને તમને સૂચના આપે મોહનના બદલે આઈ વાપરો. આ રીતે પણ પૂછી શકાય. ટૂંકમાં આપણને જે પ્રોનાઉન સર્વનામ જે આપેલું છે એનો શબ્દ પણ બદલીને પૂછી શકાય. બરાબર, કે આઈના બદલે જેનિલ લખો, આઈના બદલે મોહન લખો, આઈના બદલે યોર ફાધર અથવા તો આઈના બદલે યુ કરો, આવું પણ પૂછી શકાય. પણ અહીંયા સૂચના આપણને ડાયરેક્ટ અપાતી નથી. સૂચના આપણને કેવી રીતે જોવા મળવાની છે? સ્ટાર્ટ લાઈક ધીસ અથવા તો બિગિન લાઈક ધીસ, આ પ્રકારની સૂચના આપણને જોવા મળશે. હવે એ સૂચનાને જો આપણે ધ્યાનમાં રાખીએ તો આપણા આ વાક્ય માટે કયા પ્રકારની સૂચના હોવી જોઈએ? ચલો, પહેલા વાક્ય માટે સૂચના શું હોવી જોઈએ? તો આપણું પહેલું વાક્ય શું છે? ધ કિંગ વોઝ અ રીચ મેન. તમને આ બંનેમાંથી એક સૂચના આ પ્રમાણે આપી હશે. પડી સમજ? જુઓ સૂચના કઈ રીતે બદલી છે મેં.
સ્ટાર્ટ લાઈક ધીસ કરીને આ વાક્ય આવું રીતે લખેલું હશે, અથવા તો બિગિન લાઈક ધીસ કરી અને આ વાક્ય આ પ્રમાણે આપ્યું હોય. તમને એવું ક્યાંય નહીં કે ચેન્જ ધ જેન્ડર, જાતિ બદલો. તમારે જોવું પડશે કે પહેલો શબ્દ કિંગ છે, ફર્સ્ટ લેટર ધ ને તો ક્લિયર કરી લીધો આપણે, એમાં ચેન્જ નથી. આ કિંગના બદલે એને શું લખ્યું? ક્વીન. એટલે ત્યાં તમારે વિચારી લેવાનું થશે કે કિંગના બદલે ક્વીન કર્યું, મતલબ નર જાતિના બદલે નારી જાતિ કરવાનું છે. હવે આટલું સમજ્યા પછી સૌથી પહેલા તમારે શું કરવાનું કે પુરુષવાચક જેટલા સર્વનામો છે એટલાને રાઉન્ડ કરી દો, જો તમને સરળતા પડશે. આપણા સેન્ટેન્સમાં પુરુષવાચક જેટલા સર્વનામો છે એને આઈડેન્ટિફાઈ કરી લો. સ્ટાર્ટ કરો તો મેન, હી, હિમ, પછી ભગવાન, એ પણ પુરુષવાચક થયું ને, કારણ કે આપણે ભગવાનને દેવી કહીએ છીએ, પછી સામે મતલબ માતાજી કહીએ છીએ ને, બરાબર. હિમ, હી, હિમસેલ્ફ, ટેસ્ટ ઇટ. આ ઓકે, અહીંયા ઇટમાં બહુ ફરક નહીં પડે. હવે તમે વિચારો કે આના ફિમેલ મતલબ જેન્ડર ચેન્જ કરવાથી આપણને કયા સર્વનામો મળે એવા છે, પહેલા એટલું વિચારો. તો એક તો આપણને મળ્યો છે હી, તો હીના બદલે શું લખવું પડશે? આપણે સી લખવું પડશે. ઓકે. બીજો કયો શબ્દ મળ્યો છે આપણને? હિમસેલ્ફ મળ્યો છે, તો શું લખવું પડશે આપણે? આપણે આ લખવાનું ત્યાં રહી ગયેલું છે, જુઓ, બરાબર ને. હીના બદલે સી થશે, હિમસેલ્ફના બદલે હર્ષ. હવે ત્યાં તમે ચેક કરો તો મેં બંને બાજુ એરો કર્યા છે. શું કામ? ધારો કે હી વાળું વાક્ય હોય તો સીમાં જતું હોય, સી વાળું વાક્ય. હવે તમને એવો પ્રશ્ન ક્યારેક ઉભો થાય કે સાહેબ બંને વાક્યો જે આપ્યા હોય એક જ વાક્યમાં આવું ડબલ ચેન્જ હોઈ શકે? હા, હોઈ શકે. એક વાક્ય તમને નર જાતિનું આપ્યું અને બીજું વાક્ય નારી જાતિનું આપ્યું હોય, તમારે ત્યાં ધ્યાન એ રાખવાનું છે કે નર જાતિવાળું નારી જાતિમાં જશે, નારી જાતિવાળું નરમાં. એટલે એવું એક જ ફકરામાં, કારણ આપણે 3 લીટી અપાય છે એવરેજ, 3 થી 4 લીટી. એકાદ લીટી ઓલરેડી બનાવીને આવે. ઘણા વિદ્યાર્થીઓ પહેલી લીટી એમને એમ લખીને આવે છે. પરીક્ષક બાય મિસ્ટેક ક્યારેક માર્ક આપી પણ દેતા હોય છે. જો એને પૂરેપૂરું ઇન્સ્ટ્રક્શન ન વાંચ્યું તો પહેલું વાક્ય સાચું છે એટલે 1 માર્ક આપી દેતા હોય છે. ટૂંકમાં એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ કે આપણું પહેલું વાક્ય તો કમ્પલસરી લખવું જ પડે, બરાબર. એ લખ્યા વગર, એ વાક્યથી શરૂઆત કર્યા વગર આપણે વાક્યની શરૂઆત કરવાની જ નથી. એટલે બાય ચાન્સ બાય ડિફોલ્ટ આપણને ક્યાંક માર્ક મળી જાય તો, બરાબર ને. મળી જાય વળી ભૂલથી, ક્યાંક પરીક્ષક ઉતાવળમાં હોય તો મળી જાય. પણ ધ્યાન રાખજો, એ માર્ક મેળવવા માટેની આપણે ટેકનિક નથી શીખી રહ્યા. આપણા માઇન્ડમાં એ વસ્તુ ક્લિયર કરવાની કે વોટ વી આર ગોઈંગ ટુ ડુ, આપણે શું કરવા જઈ રહ્યા છે, બરાબર. તો હીના બદલે સી, આપણા પેરેગ્રાફમાં હીનું સી કરવાનું છે. પણ તમને એવું પણ બની શકે કે હું એ તમને હી વાળો ફકરો શીખવું છું, તમારો ટેસ્ટ લેતો હોય ત્યારે હું એનાથી ઊંધો પૂછું. હું તમને સી વાળો ફકરો પૂછું અને કહું સ્ટાર્ટ લાઈક ધીસ, તો એ વખતે તમને યાદ આવવું જોઈએ કે સી વાળા વાક્યમાં હી થાય, બરાબર. તો અહીંયા આ મેનને શીખવા માટે તો મેન વીમેન તો મેં ત્યાં આપેલું છે ઓલરેડી. હવે ધ્યાન એક રાખજો કે મેનનો સ્પેલિંગ ખાસ યાદ રાખવાનો છે, કારણ જ્યારે એકવચન બહુવચન શીખ્યા ને ત્યારે આપણે શીખી લીધું છે કે મેનનું બહુવચન મેન્સ નથી થતું. MEN મેનનું બહુવચન MEN મેન થાય છે. જો આપણા શબ્દ વાક્યમાં એકવચનમાં આપ્યો છે તો આપણને મુશ્કેલ નથી પડવાની, પણ એ શબ્દ જો બહુવચનમાં આપેલો હોય આ ધ્યાન રાખવાનું છે, બરાબર. પ્રોનાઉન્સિએશનમાં મેનમાં કંઈ ફરક નથી પડતો, પણ વુમનના ઉચ્ચારમાં, વુમનના પ્રોનાઉન્સિએશનમાં ફરક પડે છે. અહીંયા વુમન બોલાય છે, અહીંયા વિમેન બોલાય છે. એટલે ક્યારેક કોઈ તમને ડિક્ટેશન કરાવતો અને વિમેન શબ્દ વાપરે તો એ વખતે આ ના લખાઈ જવો જોઈએ, આ લખાવો જોઈએ, આપણા ધ્યાન ખાતર આ વસ્તુ. હવે બીજા કયા કયા શબ્દો આપણે જે છે કે જે આપણને નથી ખબર, તો આપણી પાસે ગોડનો શબ્દ ખબર નથી, પણ તમે ત્યાં કેટલીક જગ્યાએ જોયું હશે ને તો કોઈક એવા 2-3 અક્ષરો લગાડીને આપણે જાતિ ચેન્જ કરેલી છે. દેખાયું તમને કે છેલ્લે જુઓ, બરાબર, આવું કંઈક જોવા મળ્યું છે આપણને. તો સેમ વસ્તુ આપણે આ શબ્દમાં પણ લાગવાની છે.
ગોડનું થશે ગોડેસ. બરાબર. હવે તમે જાતે એકવાર ટ્રાય કરો તો તમારા જવાબમાં કોણ બોલવા પ્રયત્ન કરશે? પહેલું વાક્ય ચેન્જ કરો. ધ કિંગ વોઝ અ રીચ મેન. આ વાક્યને ચેન્જ કરવું છે મારે. કોઈ એક જણ, બધા નહીં. વેરી ગુડ. શું થશે? ધ ક્વીન વોઝ અ રીચ વુમન. ચલો બીજું વાક્ય, સેન્ટેન્સ નંબર 2. હી પ્રેડ ટુ ગોડ. હી પ્રેડ ટુ ગોડ, આ શબ્દને આપણે રાઉન્ડ કરવાનો રહી ગયો હતો ને. ટુ ગીવ હિમ મોર વેલ્થ. રાજા ખૂબ પૈસાદાર હતો. રાજાના બદલે રાણી ખૂબ પૈસાદાર હતી, ધનવાન હતી. હી પ્રેડ ટુ ગોડ ટુ ગીવ હિમ મોર વેલ્થ. એણે ભગવાનને પ્રાર્થના કરી કે હજુ મને સંપત્તિ આપો, મારે વધુ પૈસા જોઈએ. પૈસાદાર તો છે. શું કરીશું હવે? ચલો કોણ બોલશે વાક્ય? વેલ્થ. વેરી ગુડ. અહીંયા હીના બદલે શું થયું? સી. જુઓ, આપણે સર્વનામ ચેન્જ કર્યા છે, ટેન્સને ક્યાંય નથી અડી રહ્યા. પ્રેડને કશું નથી કરી રહ્યા. સી પ્રેડ ટુ, અહીંયા ગોડના બદલે આપણે ગોડેસ શબ્દ વાપરી રહ્યા છે. સી પ્રેડ ટુ ગોડેસ ટુ ગીવ હિમના બદલે હર મોર મની. ચલો એના પછીનું વાક્ય શું થશે? વાક્ય શું આપ્યું છે આપણને? ધ ગોડ ગ્રાન્ટેડ હિમ ધ ગોલ્ડન ટચ. આ વાર્તા તમને યાદ હશે, કારણ કે આપણે પ્રાથમિક શાળામાં ગુજરાતીમાં આ વાર્તા શીખી ગયા છો કે ભગવાનની પાસે તેને ગોલ્ડન ટચ, સુવર્ણ સ્પર્શ માંગ્યો હતો કે જે કોઈ વસ્તુને સ્પર્શ કરે એ વસ્તુ સોનાની થઈ જાય. વેરી ગુડ. બંને વાક્યો આવી ગયા છે આપણા. ધ ગોડેસ ગ્રાન્ટેડ. ગ્રાન્ટેડ એટલે માગણી સંતોષવી, ગ્રાન્ટ કરવું, સંમતિ આપવી. ગ્રાન્ટેડ હિમના બદલે શું કર્યું? હર ધ ગોલ્ડન ટચ. હીના બદલે ફરી પાછું સી. હિમસેલ્ફના બદલે હરસેલ્ફ વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ. આ તમારો પહેલો આન્સર પૂરો થઈ ગયો. આ રીતે આન્સર તમારો ચેન્જ થાય એટલે તમને 2 માર્ક મળે છે. ધ્યાન રાખજો, સાવ સહેલા માર્ક છે. અરે આપણે જે કંઈ વસ્તુ શીખવા જઈ રહ્યા આપણે પરીક્ષાલક્ષી તૈયારી સાથે જ ચાલી રહી. નોન વર્બલ ટેક્સમાં સમજ પડી ગઈ આપણને? કેટલા માર્ક મળ્યા છે આપણને? નોન વર્બલ વાળામાં 4 માર્કનું હતું. બરાબર, એ 4 માર્કનું હતું. આ જે વસ્તુ શીખવા જઈ રહ્યા છે એ પણ 4 માર્કમાં થવાની છે ટોટલ. તો કારણ કે એક ક્વેશ્ચન 50 ઉપર આવશે 2 માર્ક અને એક ક્વેશ્ચન 51 ઉપર આવશે 2 માર્ક. બરાબર. હવે આનો સેલ્ફ તમારી જાતે ટ્રાય કરો તો શું ચેન્જ થઈ શકે એમ છે, પછી આપણે એને બોર્ડ ઉપર લઈએ. તમે વિચારો. પહેલા તો સૌથી પહેલા આપણે વર્ક શું કર્યું? શબ્દ નક્કી કરી લો, કયા શબ્દોને આપણે ચેન્જ કરવાના છે. બરાબર છે. બીજો શી, પછી હર, પછી આપણને લેવો જ પડશે ને. ત્યાં નથી લખેલો મેં, કારણ કેટલાક શબ્દો મેં બાકી રાખ્યા હતા. જેમ જેમ ટેક્સ્ટમાં આવતા જેમ એમ એડ કરતા જઈએ. ચલો હવે હી બોય ઓકે. હવે તમારી જાતે માઇન્ડમાં એકવાર નક્કી કરી લો કે કયા કયા શબ્દો તમે ચેન્જ કરી રહ્યા છો. આંટના બદલે શું લખશો? અંકલ. બરાબર. સીના બદલે હરના બદલે હિઝ, સનના બદલે ડોટર, હીના બદલે સી, બોયના બદલે.
બ્રધર હા લખી કાઢો. ચલો હવે મારે લખવાની જરૂર છે ખરા અહીંયા? લખી દો તમે તો. ચલો આપણે બોલતા તો જઈએ જ છે સાથે સાથે વાક્ય, તમે લખતા પણ જાઓ. શું થશે વાક્ય આપણું? ટુમોરો માય અંકલ વિલ કમ ટુ વિઝિટ. અસનું રૂપ આપણે નથી બદલવાના, બરાબર ને? કારણ કે સાર્વત્રિક રૂપ બંનેમાં વાપરી શકાય. ટુ વિઝિટ અસ. ફરી રિપીટ કરીએ આપણે. ટુમોરો માય આંટના બદલે અંકલ વિલ કમ ટુ વિઝિટ અસ. સેમ વસ્તુ આપણે 9મા ધોરણમાં પણ શીખેલા છે, એટલે આપણે સ્ટાન્ડર્ડ 10 ની સાથે સાથે 9 પણ લખવું તો લખી શકીએ એમ છે ને? કારણ કે આ વસ્તુ આપણે 9મા ધોરણમાં પણ શીખ્યા છીએ. આપણે રિવિઝન વર્કમાં છીએ, મતલબ પુનરાવર્તન કરી રહ્યા છે. આપણી જૂની જે યાદો છે એને ફરી યાદ કરવાનો, એટલે કે એને રિવાઇઝ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. બીજું વાક્ય શું થશે? ધ્યાન રાખજો, વાક્ય ફૂલ સ્ટોપ પછી જ્યારે લખાય ને ત્યારે ફર્સ્ટ લેટર કેપિટલ હોય, બરાબર? એટલે સીમાં અહીંયા પૂર્ણ વિરામ પછીનો એસ કેપિટલ છે તો હીનો એચ કેપિટલ હોય, સ્મોલ લેટરમાં જતો ના રહે. હી વિલ કમ વિથ, હી વિલ કમ વિથ હીઝ ડોટર. ડોટરનું સ્પેલિંગ DAUGHTER. He will come with his daughter. સી જો ચેન્જ થઈ ગયો અહીંયા, હી નું સી નું હી ઓલ્ટરનેટ આવી જ ગયું. આપણે વાત કરી હતી. શી ઇઝ અ નાઇસ ગર્લ. શી ઇઝ અ નાઇસ ગર્લ. માય સિસ્ટર ઓલ્સો લાઇક્સ ટુ પ્લે વિથ હર. ઓકે, લખાઈ ગયું બધાને? હવે ત્રીજા પેરેગ્રાફને આપણે વિચારીએ. ત્રીજાને આપણે અહીંયા બોર્ડ ઉપર ચકાસીએ. પહેલા તમે જાતે વિચારી લો તો કઈ કઈ જગ્યાએ ચેન્જ કરશો? ઓકે, વેરી ગુડ. મેન, હીઝ, વાઇફ, લાયન, વિમેન. હજુ કંઈક છે? ધ્યાન રાખજો, અહીંયા જે સ્પેલિંગ છે એ અને એના પહેલાં અહીંયા તમે આ સ્પેલિંગ જોયો હતો, બંને વચ્ચે ડિફરન્સ છે. અહીંયા આપણે નાઇસ બોલતા હતા, અહીંયા નીસ બોલવાના છે. આ નાઇસ એટલે બ્યુટીફુલ, સુંદર. અહીંયા ભત્રીજી, બરાબર? હજુ કોઈ શબ્દ રહી જતો તો વિચારો. હર. હેન્ડનું થશે કે? બધાને હાથ તો હોય, પુરુષને અને સ્ત્રી બંનેને, બરાબર? ત્યાં ચેન્જ કરવાનું. ચલો હવે એક એક વાક્યને આપણે આવડતું હોય એટલે પોતાની ફિંગર રેઝ કરો, હાથ ઊંચો કરો એટલે આપણે પૂછી લઈએ. રેઝ યોર ફિંગર હુ નો ધ આન્સર. જેને જવાબ ખબર છે હાથ ઊંચો કરો એટલે આપણે વિચારીએ એના વિશે. પહેલું સેન્ટેન્સ કરવું છે આપણે. One day a woman said to her husband. વેરી ગુડ. જુઓ, વાઇફ ને હસબન્ડ આપણે અહીંયા તમને આપ્યું હતું. મતલબ શું થયો કે આ જે લિસ્ટ છે એને શું કરવાનું છે? આપણે યાદ કરી લેવાનું છે, બરાબર? આ જેન્ડર ચેન્જમાં જે કંઈ આ ઉપરાંત નવા જે શબ્દ આવતા એટલે આપણે એડ કરતા જઈશું. પણ આટલા તો આપણને યાદ છે. ગુજરાતી ભાષામાં આપણે તરત બોલી છીએ, પણ અંગ્રેજી શબ્દ યાદ આવતા થોડીક વાર લાગે. તો અહીંયા વાઇફના બદલે આપણે હસબન્ડ લખવાનું છે. હીઝ વાઇફના બદલે હર હસબન્ડ થશે. તેની પત્ની, તેનો પતિ, બરાબર? વન ડે આ મેન. હવે આ સેન્ટેન્સને આપણે લખીએ છીએ. વન ડે આ મેન હતું, શું લખીશું? વુમન સેડ ટુ
હર હસબન્ડ ઇન્વર્ટેડ કોમામાં જે શબ્દો છે લાસ્ટ નાઇટને આપણે બદલવાનો રહેતો નથી. લાસ્ટ નાઇટ હવે શું હતું? આ લાઈનના બદલે શું કરવાનું છે? જવાબ ડાયરેક્ટ બોલી દીધો આપણે, તમને તક નથી આપી, બરાબર ને? બનાવી લીધો. લાયનના બદલે શું કરીશું? લાયનેસ કેમ ઇન્ટુ ધ વિલેજ. ચલો એના પછીનું વાક્ય તમારે બનાવવાનું છે. ઓલ પ્રોનાઉન્સિએશન આનું થોડી વાર પહેલા કીધું હતું મેં કે MEN હોય ત્યારે વુમન નથી બોલાતું. શું બોલવાનું છે? વિમેન. બરાબર? ટ્રાય કરો તો. ઓલ વિમેનને બદલે શું લખવાનું છે? મેન વેર ફ્રીટન. ફ્રીટન એટલે સિંહ ગામમાં આવે કે સિંહણ ગામમાં આવે તો બીક તો લાગે ને, તો ફ્રીટન એટલે બીક લાગવી. ઓલ મેન વેર ફ્રીટન લખી દઈએ આપણે એ વાક્યને. ચલો, ઓલ ધ્યાન રાખજો. અહીંયા MEN વાળો સ્પેલિંગ છે ને એટલે ત્યાં મેં MEN જ લખ્યું છે, MN નથી કર્યું. ઉતાવળમાં જો MN કરીએ તો ભૂલ થશે, માર્ક કપાય. કારણ કે અહીંયા ગ્રામર પોઈન્ટમાં એવું રહેશે કે એક સમય પ્રશ્નોના જવાબમાં તમે ઉલટા સુલટી લખાયું હોય ને તો અડધો માર્ક આપે. જ્યાં ગ્રામેટિકલ કન્સર્ન લેવાના છે ત્યાં શબ્દોની ચકાસણી મતલબ કરેક્શન જોઈએ છે. એટલે અહીંયા MEN છે તો આપણા જવાબમાં MEN જ આવે છે. જુઓ, ઓલ મેન વેર ફ્રીટન. ચલો એના પછીનું વાક્ય. ધ સરપંચ નીસ કેમ આઉટ વિથ અ સ્ટીક ઇન હર હેન્ડ. આ નીસના બદલે શું લખશું? છે ત્યાં કે નથી? છે. ભત્રીજી, ભત્રીજો. કેટલાક લોકો PH ને ફ બોલીને ઉચ્ચાર કરે નેફ્યુ. આપણે નેવ્યુ બોલવાનું છે. શું બોલવાનું છે? નેવ્યુ. તો શબ્દ શું લખાશે હવે? ધ સરપંચને નથી બદલ, કારણ મહિલા સરપંચ પણ હોય. સરપંચ શબ્દને આપણે બદલવાનો નથી. ધ સરપંચ એપોસ્ટ્રોફી એસ લગાડેલો છે. ધ સરપંચ નેવ્યુ કેમ આઉટ વિથ a stick in શું આવશે હરના બદલે? his hand. ચલો એના પછીનો પ્રશ્ન શું છે? લખાઈ ગયો. ફરી એકવાર આને વાંચી લો અને જે જે શબ્દ આપણે બદલવાના થાય છે. કયો શબ્દ પહેલી લાઈનમાં આવશે? લેડી. ઓકે. સી, પછી હર, પછી ફાધર, પછી પોએટ પણ બદલવો પડશે ને. હર, નેવ્યુ અને હવે જવાબને વિચારી રાખો, કારણ કે આ જવાબ આપણે બોર્ડ ઉપર નથી લખી રહ્યા. તમે સ્ટાર્ટ કરી દો જવાબ લખવાનો તમારી નોટમાં, બરાબર? પછી સાચું લખાયું કે ખોટું એને ચેક કરીએ. તમારી નોટબુકમાં આ આન્સરને લખો એટલે આપણે ચેક કરી લઈએ સાચું લખાયું કે ખોટું.
એક એક શબ્દને વિચારતા જજો. લેડીનું શું થાય? જેન્ટલમેન. ઓકે, અહીંયા પણ એવું થઈ શકે, ધ્યાન રાખજો કે અહીંયા જે લેડી શબ્દ આપ્યો છે ને એને પણ ક્યારેક બહુવચનમાં પૂછેલો હોય, લેડીઝ લખેલું હોય, LADIES, તો એ વખતે જેન્ટલમેનમાં MN ને બદલે MEN લખાય. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અત્યારે તો આપણને લેડી શબ્દ જ આપ્યો છે, પણ જો આપણું વાક્ય બહુવચનમાં હોત અને લેડીઝ શબ્દ વાપર્યો હોત, અહીંયા એક બીજી પણ બાબત તમારે ધ્યાન ઉપર લાવી દઉં કે LADY, લેડીનું બહુવચન છે LADIES, બરાબર. આ વાયનો આઈ કરીને ES લાગ્યા છે, પણ આ લેડીને આ રીતે એસ લગાડેલો હોય તો ધ્યાન રાખજો, આ એસ ખાલી ડોટ ઉપર કર્યો એનું મહત્વ ઘણું બધું છે. આ બહુવચનનો શબ્દ છે, અહીંયા સંબંધક રૂપ છે. સ્ત્રીનું, માલિકીનું બતાવવાનું અથવા એની કોઈક વસ્તુ પોતાની છે એવું બતાવવા માટે શબ્દ એપોસ્ટ્રોફી એસ લગાડાય છે. દાખલા તરીકે અહીંયા લેડીઝ પાછળ ગાર્મેન્ટ્સ લખ્યું હોત તો મહિલાઓ માટેના, બરાબર, પણ અહીંયા લેડીઝ ગાર્મેન્ટ લખ્યું હોય તો કોઈ એક જ સ્ત્રી ના થાય. સમજાય છે? આ એપોસ્ટ્રોફી એસનો અર્થ થાય નું, નો, ની, ના. દાખલા કે અહીંયા આપણે શબ્દ લેડીઝના બદલે ઉદાહરણ તરીકે નામ લઈ લઈએ આપણે, માલાઝ, આવું લખી દીધું હોય, માલાઝ કેટ, માલાની બિલાડી, માલાઝ કંપાસ બોક્સ, માલાનું કંપાસ બોક્સ, માલાઝ બેગ, માલાની બેગ, મતલબ દફતર આપણું. તો આ જે એસ લગાડીએ છીએ, આ ટાઈપનો જે એપોસ્ટ્રોફી એસ છે ને, એ બહુવચન નથી સૂચવતો, એ વ્યક્તિની વસ્તુ તરફની હક બતાવે છે, એની માલિકી બતાવે છે, અથવા તો એના સાથે રિલેશન બતાવે છે. એટલે આ લેડી શબ્દમાં પણ ધ્યાન રાખજો કે આ ટાઈપનો એસ હોય તો એ એક જ સ્ત્રીનું છે, જ્યારે અહીંયા બહુવચન છે. જે આપણે એકવચન બહુવચન શીખશું ત્યારે એ વસ્તુ આવવાની જ છે પાછી. ચલો, શું થયું વાક્ય આપણું? લુક એટ ધ જેન્ટલમેન, સ્પેલિંગ GENTLMN. ઓકે, લખી દો. બીજું વાક્ય, હી ઇઝ અ પોપ્યુલર. અહીંયા આ શબ્દ તો તમે કર્યું જ નથી કામ, આ શબ્દ પણ બદલવાનો છે. જો પેલી માઇન્ડમાં યાદ રાખો ને, ESS આવે ને, કયો શબ્દ આવશે? ESS કાઢી નાખો. ઓથર, ઓથર એટલે લેખક. બીજો શબ્દ આપણે રાઇટર પણ વાપરીએ છીએ. એટલે જો આ શબ્દ ત્યાં લિસ્ટમાં નહોતો મૂક્યો મેં, હવે તમારી પાસે આ શબ્દ એડ થઈ ગયો તમારા ડિક્શનરીમાંથી, ટૂંકમાં માઇન્ડમાં. લુક એટ ધ જેન્ટલમેન, હી ઇઝ અ પોપ્યુલર ઓથર. અહીંયા ESS કાઢી નાખશો એટલે તમારું નારી જાતિમાંથી નર જાતિ. અહીંયા એનો મતલબ થાય લેખિકા. ઓથરેસનો મતલબ શું થાય? લેખિકા. આપણે ઓથર કરવાનું છે. હવે હિઝ મધર, હિઝ મધર વોઝ અ વેલ નોન. ESS કાઢવાનું યાદ રાખવાનું અને ESS મૂકવાનું યાદ રાખવાનું છે. પોએટેસ. શું બોલાશે? પોએટેસ. ફરી રિપીટ કરીએ, હિઝ મધર વોઝ અ વેલ નોન પોએટેસ. અને લાસ્ટ સેન્ટેન્સ, ઇવન હિઝ નીસ, નેવ્યુ છે તો નીસ, ઇવન હિઝ નીસ ઇઝ અ ગુડ પોએટેસ. સમજ પડી ગઈ છે આપણને આમાં? તમારી બુકની અંદર આવા બીજા પણ કેટલાક પેરેગ્રાફ્સ આપેલા હશે કે જેમાં જેન્ડર ચેન્જ કરવાની હોય. આપણા ગ્રામરના અંદર જોવા જઈએ તો હજુ આપણને પેરેગ્રાફ 5, 6, 7 અને 8 ચાર આપેલા છે. આ 4 પેરેગ્રાફ તમારે આજે કરી રાખવાના છે. એટલે કાલે એની ચર્ચા કરી અને પછી આપણે બીજો જે ટોપિક છે, ચેન્જ ધ નંબર. નંબર ચેન્જ કરો. નંબર ચેન્જ કરો એટલે એકવચન કે બહુવચનની જે વાત કરીને એના વિશે આપણે આવતા પીરિયડમાં શીખીશું. બરાબર? હોમવર્ક યાદ રહી ગયું? 4 પેરેગ્રાફ કરી રાખવાના છે.
ગ્રામર પેજ નંબર બેટા એટલા માટે હું નથી કે તમને કહી બતાવી દઉં છું, કારણ કે ઘણીવાર શું છે કે પ્રિન્ટ આગળ પાછળ એક સાલ જૂની હોય કે હોય ને તો પેજ નંબર બદલાતા ચાલે છે, બરાબર. પણ 4 પેરેગ્રાફ છે, તમને ન મળે તો મારી પાસેથી આ ગ્રામર લઈને પણ તમે લખી લેજો, બરાબર. ચાલો, થેન્ક યુ.